હેલો દોસ્તો, તમે બધા કેમ છો? અને આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। અને દોસ્તો, હાલમાં જે અંબાજી પબ્લિક ચાલી રહી છે એમના માટે શું વ્યવસ્થા કરવામાં આવેલી છે એ બધું જ તમને બતાવીશું। તો દોસ્તો, હાલમાં આપણે રસાણા પહોંચ્યા છીએ, તો ચાલો દોસ્તો આ રસાણાનો કેમ્પ બતાવું। અને કેમ્પનું નામ તમે જોઈ શકો છો, જય હનુમાન સેવા કેમ્પ। અને દોસ્તો, કેટલી પબ્લિક ચાલીને જઈ રહી છે એ પણ તમે જોઈ શકો છો। તો ચાલો દોસ્તો, હવે આપણે આગળ વધીએ। Haru panukanan juga. Ajar karo. અને દોસ્તો, તમે પબ્લિક જુઓ, ખાલી કેટલી પબ્લિક ચાલીને જઈ રહી છે। અને દોસ્તો, આપણા ભાઈબંધ પણ ચાલીને જઈ રહ્યા છે, તો એ પણ તમને બતાવું। આ છે આપણા ભાઈબંધ। દાલની રોટલી આપણે ચાલુ કર્યું છે। તમારે પણ નેના બ્લોગ હોય, અમારા બ્લોગ મોટા હોય છે। બોલતા બોલતા બની નો પછી અમે તો ચીડે બનાવતા અમે યાર તો બની ગયો મારે તો એમ આવો શું કેવો કહો એક આરે બ્લોગર તો આરે આ જે બોલ અમે તો ફોટા માં લેતું ખાલી ના હોય જરા મારે આ મારે પૂરા લે દાલ પૂરા આવે કેમ આ મારે ચાલો કરાવો અને દોસ્તો આપણે અરુમા સર્કલે પહોંચી ગયા છીએ, જે તમે જોઈ શકો છો। અને અહીંયા પણ તમે પબ્લિક જોઈ શકો છો, કેટલી બધી પબ્લિક ચાલીને જઈ રહી છે।
लोचा वाली है लोचा अच्छा इधर से ले लेंगे અને દોસ્તો આપણે જે કેમ્પ પહોંચ્યા છીએ એ કેમ્પનો વિડીયો યુટ્યુબમાં પણ લાઈવ ચાલુ હતું, જે તમને બતાવું. તો ચાલો દોસ્તો હવે આપણે આગળ વધીએ. અને દોસ્તો ચાલવાવાળા લોકો તો તમે ઘણા બધા જોયા હશે, પણ હવે જુઓ તમને દોડવાવાળા લોકો બતાવો.
અને દોસ્તો આપણા વિડીયોમાં બન્યા રહેજો, હજી તો ખૂબ જ મજા આવશે. અને જુઓ દોસ્તો, અહીંયા ખૂબ જ મોટો કેમ્પ બનાવેલો છે જે તમને બતાવું. અને પબ્લિક તો તમે જોઈ જ રહ્યા છો. અને અહીંયા પણ સિંગર કલાકાર ગાઈ રહ્યા છે, એ પણ તમને બતાવું. અને અહીંયા ભોજન કરવાની અને આરામ કરવાની પણ વ્યવસ્થા કરેલી છે જે તમને બતાવું. અને જુઓ દોસ્તો, અહીંયા આરામ કરવાની પણ વ્યવસ્થા કરેલી છે. અને જુઓ દોસ્તો, અહીંયા ભોજન કરવા માટેની પણ મોટી વ્યવસ્થા કરવામાં આવેલી છે જે તમે જોઈ શકો છો. તો ચાલો દોસ્તો, હજી થોડું અંદર બતાવું. તો ચાલો દોસ્તો, હવે આપણે અહીંયાથી આગળ વધીએ. અને જુઓ દોસ્તો, અહીંયા સાધન જવા માટે એક જ રસ્તો ચાલુ છે, જે સાધન જઈ શકે છે અને આવી શકે છે. અને જુઓ દોસ્તો, અહીંયા પણ યાત્રિકો લોકો માટે ખૂબ જ મોટા કેમ્પ બનાવેલા છે જે તમે જોઈ શકો છો. કાઢેંगे तो સાધન બને છે બધે હાલ તો. આટલો આમ છે. અને જો દોસ્તો આ બાજુ કેમ્પ છે અને બીજી તરફ પાર્કિંગની પણ ખૂબ જ સરસ સગવડ કરવામાં આવેલી છે.
અને દોસ્તો આપણે અહીંયા તો આવી ગયા છીએ, પણ હવે અહીંયાથી રસ્તો બંધ છે, કારણ કે આગળ જવા નથી દેતા કોઈને. તો હવે આપણે અહીંયાથી પાછા જવાના છીએ. અને દોસ્તો તમને એકવાર ટાઈમ બતાવું તો જોઈ શકો છો કે 2:45 ટાઈમ થઈ ગયો છે. તો હવે આપણે રવાના થવાના છીએ અહીંયાથી. અને દોસ્તો આશા કરું છું કે તમને આ વિડીયો સારો લાગ્યો હશે, અને તમારા માટે અમે આટલા સુધી આવ્યા હતા વિડીયો બનાવવા માટે. તો ચાલો દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ હતું, અને ફરીથી મળીએ કોઈ સારો વિડીયો લઈને.